નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. શું તમે પણ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો? તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇન્ફોર્મેટિવ રહેવાનો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કઈ ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તેમાં કઈ કઈ પોસ્ટ છે, લાયકાત શું છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે. તો વિડીયોને અંત સુધી જોતા રહો. સૌપ્રથમ મુખ્ય વિગતોની વાત કરીએ તો અહીં સંસ્થા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. તેમજ પદની સંખ્યા છે 69. અહીં કુલ 6 અલગ અલગ પોસ્ટ ઉપરની ભરતી રહેવાની છે. તો ચાલો જોઈએ તેમાં વિગતવાર. જુનિયર જીઓલોજિસ્ટ, એએઈ સિવિલ, લેબોરેટરી ટેકનિશિયન, સ્પીચ થેરાપિસ્ટ, વાયરમેન. તેમજ પગાર ધોરણની વાત કરીએ તો અહીં 7th પે મેટ્રિક્સનો પગાર ધોરણ રહેવાનું છે કે જે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ભરતીમાં શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા શું છે. તો શૈક્ષણિક લાયકાત અહીં અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાત રહેવાની છે કે જે તમે તેની રિક્રુટમેન્ટ પીડીએફમાં ડિટેલમાં જોઈ શકશો. તેમજ એજ લિમિટની વાત કરી તો અહીં ઓછામાં ઓછી વયમર્યાદા તમારી 18 વર્ષ અને વધુમાં વધુ વયમર્યાદા તમારી 35 વર્ષથી 37 વર્ષ પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. નેક્સ્ટ પોઈન્ટ છે પરીક્ષા પદ્ધતિ અને ફોર્મ ફી. પરીક્ષા પદ્ધતિ અહીં તમને OMR બેઝડ અથવા તો CBRT એટલે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ, એમ કુલ 2માંથી એક પરીક્ષા પદ્ધતિ અહીં તમને જોવા મળશે કે જે તમને પછીથી જણાવવામાં આવશે. પરીક્ષા ફીની વાત કરીએ તો અહીં 400 રૂપિયા પરીક્ષા ફી ઠારવેલ છે એ લોકોએ કે જે ઓનલાઈન જ પે કરવાની છે. નેક્સ્ટ પોઈન્ટ છે અરજી કઈ રીતે કરવી. અરજી કરવા માટે તમારે ઓજાસ ગુજરાતની વેબસાઇટ કે જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમના પર તમારે જવાનું છે અને ફોર્મ ભરવાનો સમયગાળો અહીં 6 માર્ચ 2024થી 20 માર્ચ 2024 સુધીનો છે. મિત્રો, વહેલા તકે ફોર્મ ભરી દેજો કે જેથી લાસ્ટમાં સર્વર ડાઉનનો ઇસ્યુ તમને ન રહે. તો મિત્રો, આ હતી ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીની સંપૂર્ણ માહિતી. જો તમને કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમારા મિત્રો કોઈ ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય તો તેમને જરૂરથી શેર કરજો. આવી જ અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો જેથી નવી અપડેટ્સ તમને જલ્દીથી મળી રહે. જો વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને નવો વિડીયો આવે ત્યાં સુધી તમે ભરતીની તૈયારી ચાલુ કરી દો. ઓલ ધ બેસ્ટ.